6 વર્ષ પછી કચરાના ઢગલામાંથી મળેલ ઈવીએમ હજી જીવતું છે. ચૂંટણી આવે ત્યારે ઈવીએમ એક મુદ્દો બની જાય છે. વિપક્ષ દ્વારા હંમેશા પોતાની હારનું ઠીકરું ઈવીએમના મશીન પર ફોડવામાં આવે છે અને સત્તા પક્ષ વારંવાર ઈવીએમનો બચાવ કરતું જોવા મળે છે. ચૂંટણી પહેલાં વિપક્ષ દ્વારા ઈવીએમ નહીં પરંતુ બેલેટ પેપર પર ચૂંટણી કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. ચૂંટણી પછીના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવીએમ જિંદા હૈ કે મર ગયાનો માર્મિક કટાક્ષ વિપક્ષ પર કર્યો હતો. પરંતુ હાલમાં નરેન્દ્ર મોદીના ગુજરાતમાં 6 વર્ષ પહેલાં ગાયબ થયેલું ઈવીએમ મશીન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કરતા કર્મચારીને કચરાના ઢગલામાંથી જીવતું મળી આવ્યું છે અને આ ઘટનામાં ચૂંટણી પંચની બેદરકારી સાબિત કરે છે. ઈવીએમ મશીન જે અધિકારીઓને એલોટ કરવામાં આવે છે તેમની જ જવાબદારી હોય છે તે જમા કરાવવાની. તો પછી 6 વર્ષથી ગાયબ થયેલા આ 2 ઈવીએમ મશીન અંગે ચૂંટણી પંચને કેમ કોઈ જાણકારી મળી નથી? શું 6 વર્ષ પહેલાં થયેલા પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ મશીન ગણવાની ચૂંટણી પંચે કોઈ તસદી નહીં લીધી હોય? શું આ કચરાના ઢગલામાંથી મળેલા 2 ઈવીએમ મશીન ક્યાંક ચૂંટણીમાં થયેલા ગોટાળાના સાક્ષી તો નથી ને? આવા ઘણા સવાલો આ કચરાના ઢગલામાંથી મળેલા ઈવીએમ પરથી ઉઠી શકે છે. આ ઘટના આણંદના બોરસદના જૂના શાક માર્કેટ પાછળના કચરાના ઢગલામાંથી મળી આવેલ ઈવીએમની છે. આ ઘટના સામે આવતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કર્મચારીઓ જ્યારે સફાઈ કરી રહ્યા હતા ત્યારે આ 2 ઈવીએમ મશીન તેમની નજરે પડ્યા હતા. પ્રાંત અધિકારીને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારે ઊંઘતા તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આંખો ચોળતા દોડવું પડ્યું હતું. પ્રાંત અધિકારી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ ઘટના અંગે જાણ જિલ્લા કલેક્ટરને થતાં કલેક્ટરે જવાબદાર પ્રાંત અધિકારીને નોટિસ ફટકારી છે. પરંતુ અત્યાર સુધી તંત્ર કેમ ઊંઘતું હતું તેનો મુદ્દો હવે વિપક્ષને મળી ગયો છે. આ ઘટનાની જાણ રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ રાજ્ય ચૂંટણી પંચ પણ 6 વર્ષથી આ વાતથી અજાણ હશે તે પણ એક પ્રશ્ન છે. ઈવીએમમાં કોઈ પ્રકારની છેડછાડ થતી નથી તેવો દાવો કરતી સરકાર હવે જ્યારે કચરાના ઢગલામાંથી મળેલ ઈવીએમ પર શું પક્ષ રાખે છે તે જોવાનું રહ્યું. આ અંગે વધુ માહિતી જોવામાં આવે તો બોરસદના ભોભાફળી વિસ્તારમાં જૂના એપીએમસી શાક માર્કેટની પાછળ આવેલા કચરાના ઢગલામાંથી પાલિકાના સફાઈ કર્મચારીઓને 2 ઈવીએમ મળી આવ્યા હતા. જે અંગેની જાણ તેઓએ તેમના અધિકારીઓને કરતા તંત્ર દોડતું થયું હતું. તેમજ રેવન્યુ વિભાગ અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. તેઓએ આ ઈવીએમ મશીનનો કબજો લઈને તપાસ આરંભી હતી. સાથે સાથે પ્રાથમિક તપાસમાં ઈવીએમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બોરસદ તાલુકાની આમિયાદ ગ્રામ પંચાયતની વર્ષ 2018માં પેટા ચૂંટણી માટે વોર્ડ નંબર 9 માટે ફાળવવામાં આવ્યા હતા. જેમાં એક ઈવીએમ વપરાયેલ બેલેટ યુનિટ હતું જ્યારે એક વપરાયેલ વગરનું રિઝર્વ હતું. આ ઈવીએમ 6 વર્ષ બાદ કચરાના ઢગલામાંથી મળી આવતા ચૂંટણી વિભાગની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. જેથી તત્કાલીન સમયે જે પણ અધિકારીઓ આ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા હતા તેમાંથી કેટલાક નિવૃત્ત પણ થઈ ગયા છે. તેવા તમામને કારણદર્શક નોટિસ ફટકારી છે. સાથે સાથે વર્તમાન મામલતદારને પણ આ સમગ્ર બાબતે જરૂરી ખુલાસો નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ બાબતે રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચ ગાંધીનગરને કરવામાં આવ્યો છે. તેની તપાસ હાલ બોરસદ પોલીસ ચલાવી રહી છે.